આજે હું મારી સ્કૂલ હું શિક્ષક તરીકે નોકરી કરું છું. મારી સ્કૂલ ભરીને જમી પરવારી મારું વતન વડવા છે અને સ્કૂલ બી વડવા છે. જમી પરવારી પછી મારે બેંકમાં કામ હતું, પૈસા ઉપાડવાના હતા 1 લાખ રૂપિયા. તો હું ચેક બુક લઈને બેંકમાં આવ્યો. તો બેંકમાંથી મેં 1 લાખ રૂપિયા ચેકથી ઉપાડ્યા, 100ની નોટો, અને નવું જ બંડલ હતું 1 લાખ રૂપિયાનું. પછી મેં પાસબુકો પ્રિન્ટ કરાવી, બાકી હતી તો પાસબુક પ્રિન્ટ કરાવી અને પછી થેલીમાં મેં મૂકી અને મારા રોયલ એન્ફિલ્ડ બુલેટ એને સીટ નીચે મારે સુતરાઉ થેલી હતી એમાં મેં મૂક્યા અને જે હેન્ડલ છે ત્યાં મેં બાંધ્યા અને પછી હું મારે ઘરે જવા નીકળ્યો. તો નગરપાલિકાની બાજુમાં જે અગરબત્તીની દુકાન છે એની લગભગ આજુબાજુ હોય, એની પેલી બાજુ લગભગ કે એની નજીકમાં જ તો કોઈક અજાણ્યો માણસ આવ્યો અને એ થેલી છોડીને લઈને ભાગ્યો. એટલે મને ખ્યાલ નહીં આવ્યો કે ભાઈ આ થયું. પછી એમને ફોન કર્યો, અરે બૂમ મારીને કીધું કાકા તમારી થેલી લઈને કોઈ ભાગ્યો છે. તો મેં ગાડી ટર્ન મારી તો એમ કોઈ એના માસ્ક બાસ્ક બાંધેલું નહોતું, પણ હાથમાં આમ થેલી લઈને ભાગ્યો, જર્સી પહેરેલો હતો. તો મેં ટર્ન મારી, પાછળ આવ્યો હું, પણ મેં બૂમો બી મારી કે ભાઈ આ મારી થેલી લઈને ભાગ્યો છે ચોર. પણ એ દોડતો દોડતો આ બાજુ આવી ગયો. એટલી ઘટના બની. એટલે થેલીમાં મારે 1 લાખ રૂપિયા નગદ અને અમે બંને પતિ પત્ની શિક્ષક તરીકે નોકરી કરીએ છીએ. તો એમની પાસબુક અને મારી પાસબુક અને ચેકબુક એની ને મારી ચેકબુક. મારું નામ ઈશ્વરભાઈ સકરાભાઈ રાઠોડ. મારું બેંક ખાતું SBI દાહોદ મેન બ્રાન્ચ. પૈસા લેવા હા, ત્યાંથી